હેલો મિત્રો, આપણે આવી ગયા છે નવો બ્લોગ લઈને। આપણે આજે આવી ગયા છે નાની માના ઘરે। તો અહીંયા થાય છે કચોરી। મેં નાની માને કીધું આજે કરવાની હશે આપણે કચોરી, તો મારા નાની માએ કરી દીધી। તો મિત્રો કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે મારી મમ્મી વેફર તરે છે। તો મિત્રો અત્યારે સાંજ પડી ગઈ છે, હવે બને છે આપણું સાંજનું ખાવાનું। તો મારા નાનીમાં દાળ ભાત બનાવે છે અત્યારે। પહેલા ફરફર તરે છે। આજે દાળ ભાતનો પ્રોગ્રામ છે। ફરફર તો અડધા તરાઈ ગયા છે। તો આપણી દાળ બફાઈને રેડી થઈ ગઈ છે અને આ છે આપણા ભાત રેડી થઈ ગયા છે। હવે દાળનો વઘાર દેવાનો બાકી છે, એટલે આપણા દાળ ભાત તૈયાર થઈ જશે મિત્રો। જો આ દેશી ચૂલો, એના ઉપર મારા નાનીમાં બર્તનથી ચૂલો પેટાવીને ફરફર તરે છે। અત્યારે સાંજનું ખાવાનું તૈયાર થઈ ગયું છે। તો તમે મિત્રો જોઈ શકો છો, આ દાળ ભાત બનાવીને તૈયાર કરી લીધું છે। આ દાળ, આ ભાત, ફરફર। તો મિત્રો મારા નાનીમાં અત્યારે બનાવે છે આઈસ્ક્રીમ। ચીકુમાંથી દૂધ મિક્સ કરીને કસ્ટર્ડ પાવડર મેળવીને મારા નાનીમાં બનાવવાના છે આઈસ્ક્રીમ। તો મિત્રો મારા નાનીમાં બનાવવાના છે ચીકુની આઈસ્ક્રીમ। તો આઈસ્ક્રીમ બનાવવાની તૈયારી થઈ રહી છે, બની જશે ત્યારે અમે આપને બતાવશું। આ ચીકુ છે, ચીકુને સુધારીને બનાવવાના છે મારા નાનીમાં। તો મિત્રો આ ગ્રાઇન્ડરમાં પીસવાનું છે, દૂધ ને ચીકુ મિક્સ કરવાનું છે, પછી આપણે આઈસ્ક્રીમ બનાવશું। મિત્રો પીસાઈને રેડી થઈ ગયું છે આ। તો મિત્રો સવારના વાગ્યા છે 6, આપણે ઉઠી ગયા છીએ। આજે છે ને કંઈક અલગ કરશું આપણે। આજે આપણે કંઈક અલગ કરવાના છીએ। તો મિત્રો આગળ જોવાનું ચૂકતા નહીં, આગળ બન્યા રહેજો વિડીયોમાં। તો હવે મારા નાનીમાં છે ને ખાવાની તૈયારી કરે છે। તો પૂરી માટે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે અને આ ચા બનાવે છે મારા નાનીમાં। તો મારા નાનીમાં પૂરી વણે છે। તો મિત્રો આ ચા ઉકળી ગયો છે, હવે પીવા માટે તૈયાર થઈ ગયો છે। ચા આપણો બનીને રેડી થઈ ગયો છે। તો મિત્રો મારા નાનીમાં ચોરસ પૂરી માટે આ કાપે છે, એટલે ચોરસ પૂરી તૈયાર થઈ જશે। ત્રિકોણ। જો મિત્રો આપણી ત્રિકોણ પૂરી તૈયાર થઈ ગઈ છે। તો મિત્રો આ મારી બેને કાપ્યું છે। જો મિત્રો કેવી સરસ રીતે કાપ્યું છે। તો મિત્રો આ પૂરી માટે તેલ તૈયાર થઈ ગયું છે, એમાં આપણે હવે પૂરી તરવાના છીએ। તો મિત્રો પૂરી તરવાનું કામ ચાલુ થઈ ગયું છે। હવે પૂરી જેટલું ગરમ તેલ થઈ ગયું તો પૂરી તરવાનું ચાલુ કરી દીધું છે મારા નાની માએ। એકદમ ફૂલી ગઈ છે પૂરી। તો મિત્રો આપણી પૂરી તૈયારીને રેડી થઈ ગઈ છે એકદમ ખાવા માટે, તમે જોઈ શકો છો। હમણાં આપણે વાત કરી, આપણે ખાવાનું રેડી થઈ ગયું છે, હવે આપણે ખાવા જાશું। જો મિત્રો આ છે આપણો મોરલો, એવો વંડી ઉપર બેઠો છે। જો મિત્રો મારા નાની માએ હમણાં કીધું કે આ મોરલી છે, મોર નથી। જો મિત્રો ખાલી। તો મિત્રો આપણે હવે ખાવા બેસી ગયા છે। પૂરી ચા તૈયાર થઈ ગઈ છે। તો મિત્રો તમે જોઈ શકો છો, આ પૂરી ને ચા રેડી થઈ ગયું છે।
મિત્રો તમને યાદ જ હશે, મેં હમણાં તમને કીધું હતું કે આપણે કંઈ અલગ કરવાના છે. તો મિત્રો આપણે કરવાના છે આજે આ કામ, છત રિપેર કરવાનું કામ. ફાફડીમાં આપણે માલ મારીને છત રિપેર કરવાના છીએ આજે. તો મિત્રો અહીં આપણે બેલર રાખીને પ્રાઇત બનાવવાના છીએ. તો મિત્રો તમે તો આ જોયું જ હશે, આ છે ફુવારો. આ ફુવારામાં આપણે પાણી ભરીશું અને આ છતમાં આપણે પાણી છાંટવાના છીએ. મિત્રો જો મિત્રો તમે જોઈ શકો છો, મારી મમ્મી છત પલારે છે ફુવારેથી. જો મિત્રો છત પલારવાનું કામ ચાલુ થઈ ગયું છે. તમે આગળ બન્યા રહેજો, આપણે આ છત રિપેર કરવાની છે તે બધું અમે બતાવીશું. તમે જોવાનું ભૂલતા નહીં મિત્રો, આગળ વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો મેં કીધું તો હમણાં આપણે કરવાની છે છત રિપેર. છત રિપેર કરવા હાટું આપણે બનાવવું પડશે ગ્યારું. એના માટે રેતી ચારવાનું કામ ચાલુ થઈ ગયું છે. જો મિત્રો મારી બેન રેતી ચારે છે. જો મિત્રો રેતી ચારવાનું કામ ચાલુ થઈ ગયું છે. રેતી ચારવાનું કામ ચાલુ થઈ ગયું છે. જો મિત્રો અહીંયા રેતી ચરાઈ છે. હવે રેતી ચડાઈ ગઈ છે. હવે આપણે રેતી અહીંયા ભેગી કરવાની છે. રેતી આપણી ચડાઈને રેડી થઈ ગઈ છે. જો આ રેતી ભરવાનું કામ ચાલુ છે. સારી બનીને રેડી થાય છે. તો મિત્રો રેડી છાંટવાનું કામ ચાલુ છે. આ માલ બની ગયો છે. માલ બનીને રેડી થઈ ગયો છે. હવે રેડ છાંટવાનું કામ ચાલુ છે. જો મિત્રો આ માલ ભરે છે. મિત્રો હવે આપણે આ 2 ગાડા રિપેર થઈને તૈયાર થઈ ગયા છે. આ ત્રીજો ગાડો રિપેર થાય છે મિત્રો. તો મિત્રો નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો મિત્રો ચા બનીને રેડી થઈ ગયો છે. ચાલો બધા ચા પીવા. મિત્રો આ હતો આપણો પહેલો વિડીયો. હવે તમારે આગલો વિડીયો જોવો હોય તો ભાગ 2 માં મળશે. બાય બાય.